હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. શરૂથી બચપનથી કહીએ તો ચાલે એવો મને શોખ હતો પતંગ ચગાવવાનો, ઉત્તરાયણ મનાવવાનો. ઉત્તરાયણ એટલે મારા માટે એકદમ શ્રેષ્ઠ તહેવાર, બચપનથી લઈને અત્યાર સુધી. અત્યારે જો કે એટલો બધો મતલબ આખો દિવસ શોખ નથી. નહીં તો અમારા જમાનામાં રાત્રે પતંગ લાવીએ, ખીન્યા બાંધીએ એડવાન્સમાં, અને એમ તો એક સવાર ક્યારે પડે, અને સવાર પડતાની સાથે મોઢું નહીં ધોવાનું, બ્રશ નહીં કરવાનું, સીધો પતંગ અને પિલ્લું, ફિરકીઓ ઓછી પણ પિલ્લું લઈ અને જતું રહેવાનું. એક હાથમાં પિલ્લું ને એક હાથમાં પતંગ. જોવે એવી મજા નથી આવતી, કમ્ફર્ટેબલ નતું, પણ સાલી ખરેખર એ મજા અત્યારે ક્યાંય નથી સાહેબ. પતંગ એટલે આજે એક પતંગ ચગાવ્યો મેં જો, પણ જે પતંગોની મજા હોવી જોઈએ ને, જે ઉત્તરાયણની મજા આવવી જોઈએ, એ અત્યારે નથી. અમારા ખેરાલુની વાત કરું. ખેરાલુમાં 2 મહિનાની વાર હોય ઉત્તરાયણની, અને સન્ડે હોય, રવિવાર હોય, એટલે અત્યારની જે આ ઉત્તરાયણ છે ને આજે, એનાથી વિશેષ, એનાથી વધારે પતંગ રવિવારના ચગતા. આસમાન આખું રંગીન. ઉત્તરાયણની હજુ 2 મહિનાની વાર છે.